પપ્પા હવે આમ વિચાર શું કરો છો? આ સમય વિચારવાનો નથી, પણ આ સમયે તો છે ને કાકાની વાતનો જવાબ આપવાનો છે. હા પપ્પા, તમે ખાલી એકવાર આ પાડો, પછી જુઓ આ કાકાને છઠ્ઠીનું ધાવણ નો યાદ કરાવી દઈએ ને તો અમે તમારા દીકરા નહીં. બસ હવે બધાય છાના માના બેસો. આપણે કાંઈ જંગ લડવા નથી જવાનું અને લોહીથી હાર લાલય નથી કરવાના. એના કરતા વચ્ચેથી કંઈક માર્ગ નીકળે એવું કંઈક વિચારો ને. હા હા બેટા, મારું મન છે ને ક્યારનું ગભરાઈ રહ્યું છે. ન કરે નારાયણને તારા કાકાએ કંઈક ઊંધું કર્યું હોત તો, તમારા બેમાંથી કોઈની ઉપર પાછળથી વાર કર્યો હોત તો. હા મમ્મી, હું પણ તમારી વાતમાં સહેમત છું. કાકાનો સ્વભાવ એવો જ છે, તમને ખબર છે ને. હા બેટા, મારા ભાઈને હું સારી રીતે ઓળખું છું. અરે એક નંબરનો નકામો ને લૂચો ને કપટી માણસ છે, અને આવા માણસો છે ને કોઈ દિવસ સામી છાતીએ વાર નથી કરતા, પીઠ પાછળ જ વાર કરે. હા તો પછી છે ને મારા ઘણા મિત્રો એવા છે, ઓર્ડર આપી દેવો છે, બોલો એટલે કામ તમામ થઈ જાય કાકાનું. બેટા આપણે કઈ શાકભાજી નથી મંગાવવાનું કે મિત્રને કહી દીધું ને થઈ ગયું. અરે ઘર ઘરનો ઝઘડો છે, અને ગમે તેમ તો એ તારા કાકા છે. અરે તમે લોકો અમને કઈ કરવા નથી દેતા, અમે લોકો બીજાને કઈ કામ કરાવીએ તો એ નથી કરવા દેતા, તો કરવા શું માંગો છો? અરે શાંતિથી તારા પપ્પાને વિચારવા દે, એ કઈક રસ્તો તો કાઢશે ને. તમે જોશો આ ઘર ઘરનો ઝઘડો છે, બરોબર, પણ મને નથી લાગતું કે આ ઘરમાં પતે. આનો રસ્તો તો બહાર જ પતાવવો પડશે. ના અશોકભાઈ, આ બધાનો રસ્તો પપ્પા કાઢશે. પપ્પા બેટા મેં આનો બહુ રસ્તો કાઢવાની કોશિશ કરી. અરે હું કઈ ગાંડો થોડો છું એના જેમ. હવે કોઈ આવો માણસ આપણા ઘરે આવી ઝઘડો કરે એ મને થોડું ગમતું હોય, ઘણું વિચાર્યું, પણ હવે આનો મને કોઈ રસ્તો જ નથી સૂઝતો કે આનું શું કરવું મારે. પણ જયંતિ, આનો એક રસ્તો છે. કયો રસ્તો બા? તું એને પૈસા આપી દે. હા, શું વાત કરો છો? આ પૈસાનું કઈ ઝાડ નથી આપણા ઘરમાં, એટલે એને ખખેરીને આપી દઈએ. આ ક્યાંથી આપીશું રૂપિયા? અરે બેટા, બાની વાત સાચી છે. જો કાકાથી પીછો છોડાવવો હશે ને તો એમને ગમે તેમ કરીને રૂપિયા આપવા પડશે. આ રકમ થોડી ઓછી છે, 50 લાખ રૂપિયા ક્યાંથી કાઢવા? હા છે ને, આ વાત સાથે હું જરાય સહમત નથી. આ ખોટી વાત છે. અરે બેટા, તમે મારી વાત સાંભળો. જો કઈ ગીરવે મૂકી દો, કઈ લોન લઈ લો, પણ આપી દો અને આ જંજાળમાંથી આપણે છૂટીએ. હા પપ્પા. કેવી સલાહો આપો છો તમે લોકો? કાકાને રૂપિયા આપવા માટે થઈને આપણે લોન લેવાની, આપણે માથે બોજ, આપણા માથે બોજ નાખવાનો. પણ બેટા, રોજ રોજ કકડાટ કરવો એના કરતા તો સારું છે ને કે આપણે આનો આવી રીતે જ નિવેડો લાવી દઈએ. એને છે ને હવે મારી નાખવી, એટલે આનો રસ્તો નીકળી જાય. બસ અશોક, એનો રસ્તો એ નથી કે એને મારી નાખો, અને મારી નાખવાથી તમે બધા બચી જવાના છો. કાલ સવારે સળિયા ગણતા થઈ જશો. બેટા તમે લોકો શાંતિ રાખો. અરે આવા માણસોનો વિશ્વાસ ન કરાય. અરે એને થોડી કઈ સંબંધીની કે નાત જાતની કોઈની કઈ પડેલી છે. અને મને છે ને બેટા આ રૂપિયા કરતા મારો ઘર પરિવાર મને વધારે વાલો છે. રૂપિયા તો કાલે કમાતા આપણે કમાઈ લઈશું, પણ આવા માણસનો શું ભરોસો? ન કરે નારાયણને તમને કઈ હાનિ પહોંચાડી તો મારી સાચી મિલકત રૂપિયા નથી, મારી સાચી મિલકત મારો પરિવાર છે. અને બા તમે જે કહો છો ને કે રૂપિયા તું ગમે ત્યાંથી લાવીને આપી દે, તો અત્યારે તો રૂપિયા કે મને ક્યાંયથી મળે ને એવું મને દેખાતું નથી, પણ મેં આનો એક રસ્તો શોધી લીધો છે. હવે જો એ રસ્તે હું ચડું છું અને ભગવાન કરે મને એમાં સફળતા મળી જાય તો આ પાણીના ઢાળે પાણી વહી જાય. પણ બેટા, અમે બધા જાણીએ કે તારી પાસે અત્યારે રૂપિયા નથી, પણ ગમે ત્યાંથી તું લાવ, ગમે તે રીતે લાવ, પણ એના હાથમાં પૈસા પકડાવી દે એટલે આપણે બધા છૂટા થઈએ. હા પપ્પા, બા સાચું જ કહે છે. એમ જ કરો, કઈ વિચારો. બેટા તમે શાંતિ રાખો, હું કઈક વચ્ચેનો જ રસ્તો એવો કાઢીશ કે જેથી આપણને કોઈ તકલીફ ના પડે અને આ ઝંઝટ જ્યાં ત્યાંથી જાય. કેમ છે હિંમતભાઈ? આવો ભગત, બેહો બેહો. કેમ છે ભગત? બસ શાંતિ છે. બોલો બોલો. આ તમારા ભાઈ મોટા ભાઈ મેળા થા, તમે કઈક ભાઈઓ ભાગે રૂપિયા માંગો છો એની પાસે? અને એને તમારી સામે પંચાયત કરવાનું ચાલુ કરી દીધું, મારી વાતો મીડા કરવા.
હું એને પેટમાં હું દુખાવો છે હામાં મેદાનમાં આવી જાય ને મલકમાં હું વાતો કરે છે ઈ કે ભાઈઓ ભાગે તો હરખા ભાગ પાડ્યા હતા, અમારી ભૂલ થઈ ગઈ છે, ખોટો માણસ છે કાગળમાં લખાણ અમે કર્યું નથી એટલે. ના ભાઈ ના, ખોટો માણસ છે એ માણસ. મને પૈસા પૂરા મળ્યા જ નથી. આ તો ધંધો કરવો છે ને એટલે મને એમ શું કે હવે હું મારા ભાગના 50 લાખ માંગુ. એમાં હું મેં ખોટું કર્યું? અને એણે મને પૈસા આપી દીધા હોત મારા ભાગના તો હું માગત. હું એવો માણસ લાગુ છું? હિંમતભાઈ, જ્યારે તમે ભાઈઓ ભાગ પાડ્યા હશે ત્યારે તમે લખાણ ભલે ને નહોતું કર્યું, પણ 2-5 મારી જેવા માણસને તો ભેગા કરીને બોલાવ્યા હશે ને. જો ભગત, તમે જેમ મારા ભાઈના ભાઈબંધ છો એમ તમે મારા મિત્ર છો જ છે. તો આ બધી અમારી ઘરની પંચાયત તમારે જરી કરવાની જરૂર નથી. તમે મારા ભાઈની વકાલત કરવા આવ્યા હોય ને એવું લાગે છે. એટલે અમે બે પોહાઈ દાઢ ઉકરી આવી, તમારે કાંઈ લેવા દેવા નથી. તમે તમારું કામ કરો, હું મારું કામ કરું. એવું નથી હિંમતભાઈ, આ તો હું છે ને તમારા હિતની વાત કરું છું. બાકી તમે તમારા ભાઈ પાસે 50 લાખ માંગતા હોય તો એમાંથી તમારા ભાઈ મને કઈ 5 નથી દઈ દેવાના, કે તમે મને કઈ 5 નથી દઈ દેવાના. તો પછી તમે પંચાયત કામ કરો છો? અમે બે ભાઈ પોહાઈ કરી, તમે તમારા રસ્તે, ભાઈ ભાઈના રસ્તે. પંચાયતનો આમાં સવાલ નથી હિંમતભાઈ, તમે થોડું અવળું સમજો છો. તો ભાઈ, હું છે ને આખા ગામને રમાડું, તમે મને રમાડવાની કોશિશ ન કરો, બરોબર છે? મેં ઘાટના પાણી પીધેલા છે, તમે પોહાઈ કર્યું હોય. હાલો નીકળો, તમે તમારું કામ કરો. ખોટું કરો છો હિંમતભાઈ. હાલો હાલો, હું કાંઈ વાંધો નહીં, તમે તમારું કામે નીકળો. હાલો હાલો. હિંમતભાઈ, મારી એક વાત તમે સાંભળો. મને લાગે છે જોવામાં તો તમે સજ્જન માણસ લાગો છો, પણ આજ તમને મને ખબર પડી કે તમે કેવા માણસ છો. લો ભાઈ, હું પોહાઈ એવો માણસ છું, એ હું છું. બહુ ન મેળ આવતો તો મારી એને વ્યવહાર નહીં રાખવાનો. પહેલી ફુરસદમાં નીકળો. તો હારું ભાઈ, હરે કૃષ્ણ. મારી એક વાત યાદ રાખજો, તમે પંચનો માલ ખાઈને કોઈ દે સુખી નથી થતા હિંમતભાઈ, એટલું યાદ રાખજો. હા હા ભાઈ, ઈ મારે જોવાનું ને, તમે તમારું કામ કરો. હાલી મેળા સાથે ભાષણ આપવા. જો બેટા, ખાસ કરીને છે ને હું તમને બે ભાઈને વિનંતી કરું છું કે આ બધી મગજમારીને શાંત કરવા હાટુ મેં આ નિર્ણય લીધો છે. એટલે તમે છે ને આમ જો બે ભાઈ સાથે થોડી શાંતિ રાખજો. એ થોડો જાડી બુદ્ધિનો છે મારો ભાઈ, તમારી કરતા સારી રીતે હું ઓળખું છું. અને આ વખતે આપણે છે ને આ બધો નિર્ણય જે લીધો ને, પછી એના રસ્તે, આપણે આપણા રસ્તે. પપ્પા, હજી એક વખત વિચાર કરી જુઓ ને. મને નથી લાગતું કે તમે જે નિર્ણય લઈ રહ્યા છો ને એ યોગ્ય હોય. આવો આવો ભાઈ, આવો આવો. બોલો, હું વિચાર કર્યો. લા ભાઈ, હવે વિચાર તું જે કર્યું પછી પેલા બે તો કરો. બટાઈ શક બે આવવા દે કાકાને. બે ભાઈ તો જો સાંભળ ભાઈ. એ ભાઈ, આ મહેમાન આવે તો તમારા ઘરમાં રિવાજ કાઢ નાખ્યો છે પાણી આપવાનો? ગોપી બેટા, પાણી લાવ, કાકા આવ્યા છે. હા બોલો. હવે જો ભાઈ, વિચાર તો બહુ કર્યો મેં, અને નિર્ણય મેં એવો લીધો છે કે તને ગમશે અને તારા ફાયદામાં છે. વાહ, એવો તો વળી હું નિર્ણય લીધો કે મને જ ગમે ને તમને નહીં ગમતું હોય તો કા? અને આ તમારી પ્રજા નહીં ગમ્યું તો એ ભાઈ, એ બધું જ આવે જો તો લાવો પૈસા. મને ગમતી વસ્તુ તો ઈ છે. શાંતિ રાખ ભાઈ. હવે ઘર ઉદી આવ્યો તો પેલા ચા પાણી તો પી. બેટા, તમે ચા બનાવો જાઓ. હા પપ્પા. હિંમત, તને પૈસા તો મળી જશે કારણ કે તું એના માટે જ આવ્યો છે. પણ એક વાત યાદ રાખજે, આવો પરિવાર તને ક્યારેય નહીં મળે. જન્મ દેનારી આવી માય તને ક્યાંય નહીં મળે. અને રામ અને સીતા જેવા ભાઈ અને ભાભી તારું ધ્યાન રાખનારા એ પણ નહીં મળે. અને એનાથી પણ ઉપર તારા માન સન્માન અને વખત આવે સેવા કરનારા આવા ભત્રીજા કે આવી ભત્રીજા વહુ પણ નહીં મળે. એટલે વિચાર તારે કરવાનો છે, અમારે નહીં કે તને પૈસા જોઈએ છે કે પરિવાર. જો બા, આવા સંબંધો તો રૂપિયા આપે વેચાતા મળે. મને 50 લાખ રૂપિયા જોતા છે. પહેલા મને મારા પૈસા આપો. સાચું કહું, આજે પહેલી વાર એવું થાય છે કે હિંમતભાઈની વાત પર હસવું આવે છે. હિંમતભાઈ, રૂપિયા આપતા વેચાતા સંબંધો મળી જાય. જો એવું જ હોત ને તો તમે એકલા ના હોત.
હિંમતભાઈ એક વાત યાદ રાખજો, આ તમારું ઘમંડ, તમારું જિદ્દીપણું, તમારો અહંકાર તમને એક દિવસ લઈને ડૂબશે. સમય આવે તો હું જોઈ લઈ, પેલા મારું કામ. અને આવા છોકરાને મારે કરવા હું આવ્યો તો એનો આવો એમ નથી બોલ્યા, કેટલા કતરાય છે. એ બધું છોડી દે તું ભાઈ. તું પોતે જેમ કહેશો ને તારે રૂપિયા હારે સંબંધ છે. હા, પૈસા હારે જ મારો સંબંધ છે. તો ઠીક છે, તું જે માગશો ને એની કરતા વધારે પૈસા તને મળી જાય. હાલે, આ મારા મકાનનો દસ્તાવેજ છે. મેં અને મારા છોકરાએ આમાં સહી કરી દીધી છે. તારે જોઈ છે 50 લાખ રૂપિયા. આ દસ્તાવેજ છે 70 લાખનો. અમારા મકાનની કિંમત આજની તારીખમાં 70 લાખ રૂપિયા છે. 50 લાખનું તારે જે કરવું હોય એ કરજે. 20 લાખ રૂપિયાનું તું તાર દારૂ પી જાજે, સટ્ટો રમી નાખજે, જુગાર રમી નાખજે. મોટા ભાઈ તરફથી તને 20 લાખ રૂપિયાનું દાન. અહીંથી જાને એટલે જિંદગીમાં જીવ ત્યાં સુધી બીજી વખત અમને મોઢું નહીં બતાવતો. જોઈ લે કાગળિયાને ચેક કરી લે. આઈ મારે તો મારું મોઢું તમને દેખાડવું જ નથી. સરખું બરાબર જોઈ લેજે. અહીંથી ગયા પછી તું કોણ ને હું કોણ. દસ્તાવેજ તો રેડી છે. જો ભાઈ, આ મારા નામે થઈ ગઈ તમારું મિલકત. આ તમારી પરદા, આ બાયુ, એ બધા 7 દિવસની અંદર આ જગ્યા ખાલી કરી દઈશું. હવે આ જગ્યા મારી છે, બરોબર? 7 દિવસ નહીં, 5 દિવસમાં તને કબજો સોંપી દેવું, બરોબર? હવે તું જઈ શકે છે. તો આપણા છેલ્લા રામ રામ. રામે રામ. તમારે મારું મોઢું જોવું નહીં, મારે તમારું મોઢું જોવું નહીં. હવે તમારે ને મારે મરે હના નહીં. અને હું મરું ને ત્યારે તું ન જોઈએ મને. જા. મારે તમારું મોઢું નથી જોતું. પૈસા વાળા છે, પૈસા. પપ્પા, તમે જે નિર્ણય લીધો છે એમાં અમે બંને ભાઈઓ અત્યાર સુધી કંઈ નથી બોલ્યા. તમે કહ્યું હતું એ પ્રમાણે અમે બંને ભાઈઓએ રાજી ખુશીથી સાઈન પણ કરી આપી. પણ તમને શું લાગે છે, કાકા આ બધાના હકદાર છે, પણ તમે જોયું નહીં એમના વર્તનમાં એક ટકાનો ફરક નથી પડ્યો. અરે બેટા, એ રૂપિયાનો ભૂખ્યો હતો અને રૂપિયા સાથે એને સંબંધ હતો. એ રૂપિયા એને આપી દીધા. એ હવે એના રસ્તે, આપણે આપણા રસ્તે. હવે આપણું શું થશે પપ્પા? આપણે આટલો મોટો પરિવાર, આપણે કેવી રીતે આપણું ગુજરાન ચલાવીશું? ક્યાં જઈશું? ક્યાં રહીશું? બેટા જો એવી રીતે હિંમત નહીં હારવાનું. અરે ભાઈ, આપણા હાડકા છે ને એ જે સહી સલામત છે. તો હવે આપણે આપણા બાપને ઉપાધિ નથી કરવા દેવી. આપણે રાત દિવસ મહેનત કરશું અને આનથી નહીં સારું મકાન બનાવશું. ભાઈ, તું ચિંતા નહીં કરતો. હા, શાબાશ. હોંસલો માણસનો આમ બુલંદ હોવો જોઈએ. એટલે બેટા, ભગવાન ઉપર ભરોસો રાખો અને આપણે સાચી નીતિથી ચાલ્યા છીએ એટલે આપણને આપણા નસીબનું મળી જ રહેશે. શું કેવું બા તમારું? સાચી વાત છે. આવા મજબૂત 2 છોકરાઓ હોય, એના બાવડામાં જોર હોય, પછી એના બાપને શું ચિંતા હોય? સુખેથી રહેશું અને સુખનો રોટલો ખાઈશું અને શાંતિ હશે ને જીવનમાં, તો આપોઆપ બધા રસ્તા આપણને ખુલ્લા દેખાય છે.